રાઉન્ડનો આમાં આગળના ભાગમાં લૂઝિંગ જે આ મૂકીએ ત્યાંથી કરવાનું અને આ પોઈન્ટ ત્રણેય પોઈન્ટ મેળવી અને પછી લાઈન ડ્રો કરી દેવાની આવી રીતે રાઉન્ડમાં કરવાનું. જે આપણે આ ક્રોસિંગ આવ્યું આપણને જે શોલ્ડર મળ્યું છે એનું મેઝરમેન્ટ લઈ લેવાનું. કેટલું છે તો કે 1.5 ઇંચ, તો અહીંયાથી 1.5 ઇંચ જેટલું માઇનસ કરી નાખવાનું. પછી આ જ્યાં આવે ત્યાં પોઈન્ટ લેવાનો, વળી પાછું આવી રીતે ફોલ્ડ કરી દેવાનું, પાછું અહીંયાથી આમ પોઈન્ટ લેવાનું. હવે આને આ ફોલ્ડ કરેલો ટેપ ઉઠાવીને અહીંયા રાખી દેવાનું. થઈ ગયું. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે નીચેથી ઉપર જાય બરાબર, જે પેલો પોઈન્ટ આવે એમાં હાફ ઇંચ લઈ લેવાનું, બીજા પોઈન્ટમાં 5 ઇંચ લઈ લેવાનું. આ થઈને લગભગ બધાને અડધાથી 1.5 ઇંચ, વધારે 1.5 ઇંચ, નકર અડધો ને પા એટલો જ આવશે બરાબર. હવે જો અહીંયાથી હાફ ઇંચ આવ્યું, આ જે ભાગ આપણે ડિસ્ટન્સ વધ્યો એની વાત થાય છે. આ હાફ આવ્યું તો અહીંયાથી આપણે 1 ઇંચ લઈ લેવાનું. આ થઈ ગયું. હવે અહીંયાથી 1.5 ઇંચનું માર્ક કરવાનું, આ લાઈનથી આ લાઈન, અને આવી રીતે આ ટક્સ લઈ લેવાનું બરાબર. કટિંગ કરવાનું. That's it. કેનવાસ બધાયથી નીચે, ત્યાર પછી મેઇન ફેબ્રિક અને ત્યાર પછી અસ્તર. હા, આપણે અસ્તરમાં કટિંગ કર્યું ને, હવે આ ભાગથી આમ લઈ આખું લેવાનું. મસ્ત ફિટિંગ આવશે એમને મજા આમાં. જોયું તમે, ગમે ત્યારે સીધી પટ્ટી હોય ને રાઉન્ડમાં મારી દો ને એ આખી આવી જાય એ રીતે. જો મસ્ત લાગે. બસ કેવી સરસ થઈ. આ ગોળ ચપટી થઈ જોયું.